શું બોલો છો કરિયર બોલો શું બોલો છો બોલો કરિયર બોલો મને વાગે છે બટા સિમ્પલ ઉપર કરિયર બોલો શરમ કરો શરમ આટલો રોટલો ખાવ છો આખા ગામનું ખાવું હોય તમારે લોહી છે ને આમ અરે હટકે બળે એવી છે ઊભા થઈ જાઓ ઊભા થાવ ને કામ કરો હાલો બટા નથી થતું ઊભા થઈને કામ કરો મને માફ કરજો બટા હાથ નહીં જોડો તું મને ખાવાનું નહીં દે ને તો હાલશે અચ્છા ચાલશે હા તો કામ તો નથી 4 ટાઈમ ખાવા જોઈએ છે તમારે અને ખાવાનું નહીં તો હાલશે આ કઈ બાજુનું ઓ બોલો મારી માં કામ કરવું પડશે અહીંયા રહેવું હોય ને તો કામ કરવું પડશે શું કીધું શું કીધું ને નથી થતું મારાથી કામ નથી થતું. ચલો પકડો સાવડો તું મને હવારમાં સાય નથી દેતી અરે ચાલો સાવડો પકડો ચલો પકડો ચલો ઊભા થાવ એ તમારે ચલો. મારાથી ઊભું થઈ અરે ચાલો હવે કેવું નથી થતું જોઉં છું એ મારા ભગવાન હવે મને અહીંથી લઈ લે મારાથી નથી થતું આમ નથી થતું મારાથી બસ હવે નથી થતું મારાથી અરે ચૂપ અરે ભૂખ લાગી છે ચૂપ ચૂપ ઘડી રીતે ગામ ભેગું કરવું તમારે હાલો ફટાફટ હાથ માર ફટાફટ મારી હવે જોવાની નથી અરે ચાલો આમ હાલો બોલો હવે તો ક્યાંય જોવાની નથી જાતી હે ભગવાન કેવો સિમટો ભર્યો મને વળ નહીં દે ચાલો ચાલો થોડીક ચા બનાવી દે અરે ચાલો ને આમ ચા વાળી રીતે ઘૂમો મારી હમણાં એક હાલો ચા પીવી છે જો ભગવાન મારા નસીબમાં સાય નથી હા હાલો નથી કશું નસીબમાં તમારા હા અરે હરખું વાળો આમ નીચે જુઓ હરખું આમ જટાજટ કાઢો હાલો ચાલો તું જુવાન થઈને નથી કરી શકતી તો હવે મારા હાડકા હાવ ગયા છે કેમ કરે અરે ચાલો ને હવે આ ગયા વાળી હરામાની ડોહી હા એ રામા પીર શું થયું કેમ આમ ગુસ્સામાં આમ રખડ્યા કરે છે બસ તમને તો કઈ દેખાતું જ નથી હું ગમે તેટલી પણ મતલબ ગમે તેટલું મને કઈ તકલીફ થતી હોય ને તમારે કાઈ નહીં વિચારવાનું કેમ તકલીફ તો તને વળી શું તકલીફ આ તમારી માં છે ને એ મગજનું દહીં કરી નાખે છે મારું ખબર નહીં કાઈ કે તો કાઈ નથી કરવું એમને મતલબ આપણે જમવાનું થઈએ ને તો જમવું ન હોય આળહુડા છે હમ. એને કઈ ઘરના કામ જ નથી કરવા લે હા આ તો- બિચારી આમ જોતો કેટલી પતલી પડી ગઈ છે આમ તો જો કામ કરી કરી હમ. આ ડોશી માને પણ કઈ કાંઈ નહીં. ને કાંઈ કહેવા જઈએ તો રાહુડા પાડવા મંડી પડે કાંઈ બુદ્ધિ નથી આખું ગામ ભેગું કરે એટલું જોર કરે છે ગામને બતાવે હમ. કે મને મારી બહુ હેરાન કરે છે હમ. ગામને કોણ કે હેરાન તો ઈ કરે હા સાચી વાત છે તમે ખરેખર બહુ સાચું સમજી લો છો હેરાન તો ખરેખર એ જ મને કરે છે હા મને જીવવાય નથી દેતી અને ગામવાળા વચ્ચે મને એવું બતાવે છે કે મારી વહુ તો હાવ ખોટીની છે ખોટા તો ઈ છે હા હું શું કહું છું તને હમ આ હવારમાં ઘરેથી બહાર નીકળતા હોય તો તને એમ ન થાય ચા પાણી પાવ તમે જુઠ્ઠું કેમ બોલો છો? સવાર ચા નથી ઈ તો પીવડાવી હવારે ભાખરી ખાધી હા તો બનાવી દઈશ ને પણ તમારા માટે કેમ ના પછી છે ચા પીવીને પછી માવો ખાવતા મને એમ થાય કે હું ઘરેથી નીકળ્યો હા અમારી ઘરવાળીએ મને કઈ ખવડાવી પીવડાવીને મોકલ્યો છે માવો છોડવાનું મેં કીધેલું ને તમને કે તમે માવા છોડ દો ન સાંભળવું તમારે કાંઈ માં એ આમ છોડી જ દીધા છે હમ પણ ઘરના પૈસા એટલે વાહનના પૈસા ના ખાવા બીજાના પૈસા ના હોય તો ખાવ હું એવું વિચારું કે આખા ગામમાં વિચિત્રમાં વિચિત્ર હું જોઈશ પણ મારથી વિચિત્ર તમે છો ના ના હમ આપડા બા બધા કરતા વિચિત્ર અરે વાહ વાત છે ક્યારેક ક્યારેક તો મને આવો શક થાય કે તમે એમના દીકરા છો કે પછી સાચે જ મારા ઘરવાળા છો એનો દીકરો છે ને તારો ઘરવાળો છે હા પણ બોલો છો મારી બાજુ જ ને તારી બાજુ બોલવું પડે ને તો તો આમ તો જો મારો રૂપ નો અંબાર મારો કાળજાનો કટકો એક વાત કહું તમને હા બોલે આ ડોશી મને કઈ મૂકી આવો ને જાત્રા બાત્રા એક ઘરમાંથી શાંતિ થાય આપણે ઘડીક જોડે બેઠા હોય ને ત્યાં એ બૂમો મારતા હોય હમણાં જોજો બૂમ આવી કે આવી સમજી લેજો અરે આ એને મૂકવા જવાનો કીધું ને આની જીવડી બંધ આની જીવડી બંધ નથી થતી યાર હવે તો મારી હાથો ચા બનાવવાની થોડી બાંધ પાઈ ગઈ છે ને હું તો અરે જ્યાં પીવડાવ્યું તમારું બાન
લા ગામ વાળા આપણને કઈ જીવવા નહીં દે હકે. આ રીતે કરીશું. મારે તમારી સાથે જીવવું ન હોય, મારે તમારી સાથે બેસવું ન હોય, એ ક્યાં ને ક્યારે ગુનો જ માર્યા કરતા હોય આખો દી. આને હક મૂક્યું પણ એ આ ડોશીને પણ હવે ઋષિને આદુવાળી ચા પીવી છે, સાંભળ્યું તમે? તું એક કામ કર. હમ. આદુની જગ્યાએ છે ને દૂધનું ઠેફું પીસી નાખી. ના ના, એ બધી છીકણી તારે છે ને શું કહેવાય? બજાર બજર. એ બજર નાખીને ચા નહીં નો પાતી હો પછી બજાર વાળી. પીવે તો હા. તમને ઘડી પીવડાવે કે આવે જા ઊભી થા. હા. પેલા મારી અલગથી બનાવજો પછી અરે વાહ. ચા જલ્દી. બેટા રાહુલ, આજે તો હાંજે આવે ને ખેતરેથી તમારી દવા લેતો આવશે ને. આ પગ બહુ દુખે છે આ પગ દુખે છે. આ તમારું ગળું કેમ નથી દુખતું? બેટા. અને જીભડો તો બહુ હાલે છે અને હવે તો તમારા હાથે હાલવા મળ્યા છે. બેટા આવું બધું હું કામ બોલેસ તું? માં શું તારી? અરે આ ઘરની લક્ષ્મી જેવી વહુ ઉપર હાથ ઉપાડતા તમને શરમ નથી આવતી? રમાડી, આ હું બોલસ તું? મેં કોઈ દી એના પર હાથ નતું પાડ્યો. ઈ મને મારે છે. આ જો મોઢું આમ વાંકું કરી દીધેલું ને તો આખી ડોબ હા હા ભાઈ, બધી મને ખબર છે કોણ કોને મારે છે. લોહી પી ગયા છો તમે. હવે આ ઉંમરે તમને હાચવીએ છે ને એ જ બહુ છે. બેટા માં શું તારી? તમે નાના હતા ને ત્યારે તારા બાપુ પાસા થયા હતા તો મેં તમને લોકોને કેટલું પેટે પાટા બાંધીને મોટા કર્યા. મને કાંઈ તકલીફ નહીં પડી આજે હોય. તમે કઈ ઉપકાર નથી કર્યો. આ ઉંમરે અમે પણ તમને હાચવીએ છીએ ને. અરે આવા વહુ ને દીકરો તમને ક્યાં મળે? આ દીવો લઈને ગામમાં ગોતવા જાવ ને તોય નો મળે અમારી જેવા દીકરાઓ. તમે આમ હસોસ? તો હું દુઃખ શું છે તમને આ ઘરમાં? આ મોઢામાં ટાઈમે ખાવાનું મળી જાય છે, ટાઈમે ચા મળી જાય છે. અને આ રહી વાત કામ કરવાની, તો આ ઉંમરે થોડું ઘણું કામ કરો ને તો તમારું શરીર થોડું ખાધું નીરવું રહે, એટલે તમને કામ કરાવીએ. મોઢામાં કોળિયો ને માથામાં ટુંબો. એ અડધા રોટલાની ભૂખ હોય ને ત્યારે બટકું રોટલો દે છે અને તું એમ કહેશ કે તમને ખાવા અરે દઈશ? દોઢ રોટલો ઉપાડી દાવશો બા, ખોટું હુલેવા બોલો છો. ઈ તારી બહુ કહેતી હશે, બાકી દોઢ રોટલો જ કોઈ દી મેં ભાળ્યો નથી. અરે બા, આ ઉંમરે હવે તમે ખોટું બોલતા તમે લાજતા નથી? મારા છોકરાઓ પાસે રાવ ન કરું તો હું ક્યાં જાઉં? અરે પણ રાવ છે નહીં કરો છો તમને, હું એમ કહું છું. ખાલી ખોટી રાવું કરો છો તમે. આ તમારી વહુ તમને એટલી હાસવે છે તોય તમે એની નિંદા જ કર્યા કરો, નિંદા જ કર્યા કરો. તમારે બીજું કઈ કામ ધંધો છે કે નહીં? આ ગામની આખું ગામ સાંભળે એમ તમે રાયડું નાખતા હોય. મેં કાંઈ રાડું નથી પાડી. એ મને સાડું લઈને કહે છે કે આ વાળી નાખો. હવે આ શું કહે છે? આ 80 થવા આવ્યા, હવે મારામાં તેવડ હોય એ બધું કરવાની. ઈ જુવાન છે તોય નથી થતું અરે બા, એનાથી. ઈ તમને એટલે હાટું કામ કરાવે. આ તમારા હાથ છે ને, હાથ આ કોણિયું બોણિયું આમ વળી ન જાય. આ થોડીક વ્યવસ્થિત રહે, આ થોડુંક આમ હરતું ફરતું રહે ને તો શરીર કામ કરતું રહે. તો ક્યાં મેં કોઈને કીધું કે મને નવડાવો, મને ખવડાવો? અંધુય મારી હારે કરું જ છું ને હું. આથી આ કામ કરો છો એટલે સારું રહે છે, એમ હું કહું છું. અને પાછા તમે એમ કહો છો કે મારે ફલાણું દુખે છે, દવા લેતો જાવ, ઢીકડું દુખે દવા, તો કાન ખોલીને સાંભળી લેજો. દવા તો આજે નહીં આવે ને કાલે નહીં આવે. સારું, એમને મારો ભગવાન મને લઈ લે. ભગવાન હું લે? તંબુરો અમારી માથે પડ્યા છો તમે. માથે પડ્યા છે? બેટા માવતર તો છે ને ઘરના મોભી કહેવાય. ઈ માથે નો પડ્યા હોય. આ તો મોભીની જેમ રહ્યો ને. બોલ્યો ફરિયાદો કર્યા કરો છો, ફલાણાની આણે, ઢીકડાની પુલાણે, પુલાણે પૂછડે. મારી ફરિયાદ ઓલીને કરશે, ઓલીની ફરિયાદ ઓલેને કરશે, ઓલાની ફરિયાદ ગામને કરશે. હું તમને એમ કહું છું કે આ તમારી વહુ જેવી વહુ આ ગામમાં તમે ક્યાંક ગમે ત્યાં ગોતો ને તો મળે નહીં. આટલી તમને હાસવે છે, આટલી તમારી સેવા કરે, તમે ભૂલેવા એની નિંદા કરો છો. મને તે નથી ખબર પડતી. એ હંધાઈને દેખાય છે કે કોણ મારી કેટલી સેવા કરે છે ને કોણ મારું કેટલું સાંભળે છે. અરે એ તો તમે ગામના મોઢે વગોયના કરતા હોય કે મારી વહુ મને આમ કરે છે, મારી વહુ મને તેમ કરે છે. તું મને ઈ કે હું અહીંથી ડગલું નથી ભરી શકતી તો હું ગામમાં કેવા જાતી હોઉં? ડગલું હેને નથી ભરી શકતા, પણ હું એમ કહું તમને, ઉંમર થઈ, અવસ્થા થઈ છે હવે. અરે ન અવસ્થા ભરાય. છે તો આ જીવડો તો હાથ એકનો છે તમારો. તો તમારો ક્યાં અવસ્થામાં તમારો ઓછો? જીવડો કાં નથી આમ ટૂંકો થતો? તમારો ક્યાં ઓછો છે બેવ જણનો? હા જો, બોલવામાં તો કોઈ દી પાછી પાની કરી નથી. અને સાંભળી લેજો કાન ખોલીને, દવા બવા કઈ આવવાનું નથી, બરોબર? કાંઈ નહીં. લાણા છે તે. ઓલો રમલો આવે ને એને કે તું દવા લઈ આવ, ઈ લાવી દે. ઊભું તો થવું પડશે ને મારે. વાહ, એટલે મેં આવા કલરનું પહેર્યું અને તમારે આવા જ કલરનું પહેરવાનું. એવું કઈ નથી. કાલે તું છે ને આ શર્ટ ધોતા ભૂલી ગઈ હતી એટલે આજ પાછો રિપીટ પહેરવો એ પડ્યો. ઘસી ઘસીને ધોયો છે, એમ જો તમે કે ડાકો દેખાય છે તમને?
હું કઈ કહું નહીં. હાલો ને આજે મને બાર હોટલમાં જમવા લઈ જાઓ. કાળઝાળ તાપમાં તારે ક્યાં હોટલમાં જવું છે? તો પણ આવા કાળઝાળ તાપમાં હું ક્યાં ઘરે જમવાનું બનાવું? તું એટલી સરસ મજાની રસોઈ બનાવે છો, મને બહુ ભાવે છે. અમારા પિયરે થી હારે લાવ્યા ત્યારે તમારી બાને તમે બહુ કહેતા હતા હે કે તમારી છોકરી કે એમ કરીશ, આમ કે તો આમ ને આમ કે તો આમ ને. હવે શું થઈ ગયું? કરું તું છું, તારા બધાય કામ હું કરું છું. જો મને છે ને કપડાં ધોતાય આવડે, રસોઈ બનાવતાય આવડે, પછી છે ને શું કહેવાય કપડાં સુકવતાય આવડે, બધું મને આવડે. આ તો છે ને મારા મમ્મી પપ્પાએ કીધું ને એટલે લગ્ન કરવા પડ્યા, બાકી તો તને ખબર હતી લાઈન લાગતી હતી હો. કઈ હાથે લાઈન લાગતી હશે તો આવું નહીં મળે. હવે કરજો બધું હાથે હો ને, હું કાઈ કરવાની નથી. અને જો સાંભળ, આ બાની તબિયત કેમ છે હવે? તેને ફોન બંધ કર્યો કે નહીં? હા, ઈચ્છા તો મને બહુ છે હો. આ ઘણા ટાઈમ થી હું મારી બાને નથી મળી. તે હવે હું મળીશ ને તો એને સારું લાગશે. અને અમસ્તા એની તબિયત ક્યાં હારી રહેશે? જો ને પગમાં તો દુખાવો છે પહેલેથી. તે આપણે નક્કી કરીએ કઈક સાસુ, બીજું તો હું. કાલ પરમદી નીકળશું. હું કેવું? અને પગ તો મને દુખે. જો પગ દબાઈ દેતી હોય ને તો અત્યારે જ ઘરે હાલ. તમે હોટલમાં લઈ જતા હોય ને તો ચાચા ઘરે આવો, બાકી ઘરે જ નથી આવું. અહીંયા નહીં યાદ રહેવું છે. લઈ જાઓ. ઓલું ઝાડવું, બસ આ ઝાડવું ને હું અહીંયા આમ આવી રીતના છે ને આખો દી ઊભી રહીશ. જાઓ તમે. સાચું કહું, આ ઝાડવા જેવી જ લાગે ઝાડવું. હું તમને બહુ મારી છું ને, આ તમારું બહુ વધતું જાય છે. બસ પત્નીની કઈ કદર જ નથી. બડબડ બડબડ કર્યા કરું છે. અરે. જાઓ દેજો, મારે તમને કોઈ વાત નથી. અરે સાંભળ તો કરી, ઓલો જયલો છે કે ને આપણા ગામનો, એને નવી હોટલ બનાવી છે. હાલ તો ત્યાં જ આવી. હા હવે જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તબિયત તમારી? આય હારી નથી. બા હું તમારી માટે આ દવા લાવી છું. તું લાવી? આ 2 દી પહેલા મેં મારા દીકરાને કીધું તું, પણ ઈ તો કાંઈ લાવ્યો નહીં. હાસુ તું લઈ આવી. હાસુ કહું, હવે તો આખા શરીરે કળતર થાય છે. પગે હવે તો ઝાઝા દુખે છે. પણ કોણ જાણે, વહુએ માનતી નથી ને દીકરોય માનતો નથી. કેટલું બોલે છે મને. તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જાહે. હવે ચિંતા ન કરું. સાથી જિંદગીએ છોકરાઓની વાહે આખી જાત ઘસી નાખી, આખું જીવન ઘસી નાખ્યું. અને હવે છેલ્લા વરસ છે મારા. આ એક ભગવાન મને બોલાવતો નથી. બા મને બધી હકીકત ખબર છે, બધું સારું થઈ જાહે. આનો રસ્તો નીકળશે, તમે ચિંતા ન કરો. કેદી નીકળે હું મરી જાઉં પછી? બા આવું ન બોલો. હે ભગવાન, મને એમ કે મારા છોકરાઓ તો મારા થાય. બહુ ભલે ને ગમે એવી રહી, ઈ પારકી, એને થોડું આપણું પેટમાં બળે. પણ મારો છોકરો મારો નથી થતો. બેટા હા બા. આ દવા તો લઈ લો, હા પણ કઈ ઘરમાં ખાવાનું પડ્યું હોય ને તો લઈ આવ ને, તો ખાઈને દવા લો. હા બા હું હમણાં લઈને આવું છું ખાવાનું. હને તમે આરામ કરજો હો ને. હાલો હું હમણાં ખાવાનું લઈને આવું. હા, દીકરા કરતા તો પારકા હારા. જો દવા લઈ આવી. આહા. આ કેમ હજી હુતી છે તું? શું થયું? માથું બહુ દુખે છે મને. માથું દુખે છે? હમ. અરે ભાઈ સાહેબ, કકડીને ભૂખ લાગી છે હો. અરે મેં તો કઈ જમવા પણ નથી બનાવ્યું. હું શું કહું છું, ચાલો ને આજ મને માથું દુખે છે તો બહાર જ જમી આવીએ. એ વાહ, ખૂબ સરસ વાત કરી. આમ પણ આપણે ઘણા સમયથી ગયા નથી બહાર જમવા, તો ચાલ આજે તને બહાર જમાડીએ. હવે આ તમારી વાત પર ખુશ થાવ કે દુઃખ થવું જોઈએ અરે મને? ભાઈ ખુશ થાવ ને, દુઃખી હું કામ થવું છે? અરે બહાર જઈએ જમવા. સૌથી મોટી છે ને મગજમારી તમારી પેલી બાની છે. એને હું ખવડાવીશ અને આખા ગામનું મોઢું ચડાવી દેશે એ અલગ. એક તો મારું માથું ચડેલું છે, વધારે મારું માથું દુખાય. અરે તું એની ચિંતા કરમાં ને. આ એના હાથ હજી હાજા છે, એને ખાવું છે તો હાથે બનાવી લેશે, અને નહીતર ભૂખ્યા હોઈ જશે, કે એક દી ભૂખ્યા હોઈ જાય કે મરી નહીં જાય. બરોબર? તું એની ચિંતા છોડ અને ચાલ આજે તને જમાડું મસ્ત. અરે રેવા દો ને, એ આખા ગામમાં જઈને વાતો કરશે કે મને ભૂખી મૂકીને વહી ગઈ. તો આમ ગળા તું કોને દબાઈ દેતો હોય? તું ચિંતા કરમાં એની. ચાલ ઊભી થા. તમે એટલા સારા કેમ છો? તું છો જ એવી રૂપાળી તો.
એ તો છે. મારા કાળજાનો કટકો છે તું. ચાલ સાંભળ ને, તો આપણે ખાલી જમવાના જઈએ ને પછી આગળ સિટીમાં જઈને મૂવી જોવા પણ જઈ શકીએ. પિક્ચર નું પિક્ચર જોવા લોકો ઘણા જાય છે આપણા ગામમાંથી. હિન્દી કે ગુજરાતી? ગુજરાતી મૂવી નહીં જોઉં, હું તો હિન્દી જ જોઈશ. તો હિન્દી જોઈશું. હમ. પણ તને તો માથું દુખે છે ને? ના, આ તો મને ભૂખનું જ માથું દુખ્યું છે, તો હવે હું ખાઈ લઈશ એટલે મારું માથું ઉતરી જશે અને પછી આપણે પેલું પિક્ચર કે છે એ જોવા જઈશું. કાંઈ વાંધો નહીં, પણ અહીંયાથી બહુ દૂર છે હો. 20-25 કિલોમીટર દૂર છે. તો તમે આવું કરશો ને, મને કાંઈ નહીં લઈ જાઓ હાલ, ને. આજે તો આપણે જમવાનું પણ શહેરમાં જ રાખીએ અને જમીને પછી સીધા બે પિક્ચર જોવા. હા, બરોબર? હમ. હા. અને આ તમારી પેલી બાને મારી બાને હું કહી દઉં છું હમ. અને જમવું હોય તો હાથે બનાવીને જમી લે, નહીતર ભૂખ્યા હોઈ જાય. બરોબર? તમે કહી જ દો એમને. જા. હા, સારું હાલ, તું રેડી થા ફટાફટ. આય આવો ઘરવાળો બધાને મળે, કેટલો સારો છે. હાય ભગવાન, બહુ જ માથું દુખે છે, ચલો ને જલ્દી. હવે બા, અમે લોકો શહેરમાં જમવા જઈએ છીએ, તો અમે જમીને આવીશું. તમે તમારી રીતે આરામ કરી લેજો. આરામ પણ બેટા મારે દવા લેવાની છે, તો ઘરમાં કઈ ખાવાનું હોય તો દે, મારે ખાવું તો પડશે ને. રેખા, આ તું હાસુ કહેતી હતી હો. આ બાને કે જપ નથી, બોલ. આપણે ક્યાંક બહાર જઈએ ને તો ગમતું જ નથી બાને. હા, એમની કડવી છે ને, કડવી જીભ ચાલુ થઈ જાય લપ 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 કરવા માટે. પણ મેં ક્યાં ના પાડી, તમારે જાઓ પણ ઘરમાં જે પડ્યું હોય ઈ દ્યો, તો ઈ ખાઈને હું દવા લઉં મારી. આ તમારા હાથ છે ને ભગવાને આપે છે ને, બનાવીને ખાઈ લો. આ જાતે બનાવીને ખાઈ લેજો. તમને શરમ નથી આવતી? બાએ તમને મોટા કર્યા, ઉછેર્યા, અને તમે એમની ઉપર જ હુકમ ચલાવો છો. હાલો, હવે આની એ જીભ આવી ગઈ છે. તું છે ને જરાક માપમાં બોલતી, એટલે મારો હાથ ઉઠી જશે ને તો પછી કહેતી નહીં. અમારા ઘરમાં છે ને તારે વધારે ડપાકા નહીં મારવાના. અમારા ઘરમાં અમારે કોની સાથે હું વાત કરવી બધી અમને ખબર છે. બરોબર? તું તારા ઘરનું જો જા. આ તમારા બા છે, તમે એ તો વિચારો. તો મને ખબર છે મારા બા છે, એ તારે મને કહેવાની જરૂર નથી. પાડોશી છે, પાડોશી બંને રે. અમારા ઘરમાં છે ને વધારે પડતું અંદર બોલવાની જરૂર નથી, અને અમે ઘરમાં શું બોલે છે શું નથી કરતા એ અમારા વિશે છે, તારો નહીં. ચલ જા. બટા તું કાંઈ ન બોલ, તું જરાક કંઈક બોલીશ ને આ લોકો છે ને તને લઈ નાખશે. અને જો કહું છું ને, પોતાના દીકરા પોતાના ન થાય તો પારકા પર તો હું આશા રાખવાની. હા, એટલે તું સમજી જા અને જા. અને સાચું કહું, હવે મને અફસોસ થાય છે કે મેં આને જન્મ દીધો એના કરતા પાણો જઈનો હોત ને જોયું? તો લોકો લુગડા ધોઈને મને આશીર્વાદ દે. આ ગામમાં વગોણા કરવામાંથી તો ઊંચા જ નથી આવતા. જ્યારે જોવો ત્યારે તારી ને મારી ખોદણી જ કરતા હોય આખા ગામમાં. હું તો તમને પહેલેથી કહું છું, તમે ક્યાં મારું માનતા હતા? હવે જોઈ લીધું ને, તમારી નરે આંખે જોયું ને તમે આ તમારી માં શું કરે છે. બટા તું બહુ નાનો હતો અને તાવ આવ્યો હતો, આખો દી ને રાત ખાધા વગર હું તારી પાસે બેહી રહેલી ને મીઠા ને પાણીના પોતા મૂક્યા હતા. એ અંદોય તું ભૂલી ગયો. આખા ગામમાં છે ને જેટલા ઘરે હશે ને એટલા ઘરે આ બાની આ કથા ખબર હશે. બધાને બા કઈ વળ્યા છે કે મેં શું કર્યું, મેં શું ના કર્યું. એટલે તમને ભૂખ્યું રહેવાનું કીધું તું કોણે? હું નાનો હતો, મને તાવ આવતો હતો, તો તમને કોને ભૂખ્યું રહેવાનું કીધું તું? દીકરો પેટ ભરીને હતો, ખાઈ લેવાય ને. દીકરો હતો મારો. અરે આ તમે શું કરો છો? બેશરમ, મારી બાજુ બાળો ધક્કો મારે છે તું. હા, તમને તો શરમ આવી જોઈએ. બા તમારી શું હાલત કરી નાખી છે ભાઈ. આ બધું શું છે? હે, આ તમે બાની જરાક હાલત તો જો. અરે બાના લખણ જ એવા છે. બાના નહીં, તમારા લોકોના છે લખણ. તમે મારા ઘરનો કોઈ સભ્ય નથી, બરાબર? એટલે ભાભી! ચૂપ રહેવાનું. આ તો એકદમ ચૂપ. આ તો હારું છે આણે અમને કીધું હો, એટલે અમે આજે અહીંયા પહોંચી ગયા. બાકી અમને નહોતી ખબર કે આવા હાવ કપાતરસો તમે લોકો. બા હવે છે ને તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે છે ને આ ઘરમાં બા એક પણ ક્ષણ એક પણ મિનિટ નહીં રહી. બાને અમે છે ને અમારી જોડે લઈ જાવી છે. હા તો લઈ જાઓ, ક્યાં ના પડી. હા, તમે તો ઈ જ ઈચ્છો. જરાક શરમ કર, શરમ. આટલો આમ તો હતો ને ત્યારે તને પગમાં એકવાર ઠેસ વાગી હતી. આખી રાત જાગીને બાએ તારી બાજુમાં બેઠીને કાઢી છે. એક વખતે પલકું આમ ઝપકાયું નથી. ભલે હું નાની હતી પણ મને અંધી વસ્તુ યાદ છે. પણ તને જરાય બુદ્ધિ હાલે છે? હાવ એટલે હાવ આ ઘરવાળી પાછળ છે ને ઘેલો થઈ ગયો છે. અને તું હે બીજાના ઘરમાં આવીને બીજાની માને રઝળતી કરવાના ધંધા કરે છો? બીજાના ઘરમાં એટલે મારા ધણીના ઘરમાં બેઠી છું. તો તું પારકી જ રહેવાની. પણ તું તો આનો હતો ને જડેલો. તે તારી ક્યાં બુદ્ધિ ગઈ? બસ બસ બટા, તું હવે કાંઈ ન બોલ. આ બધું ભેસ આગળ ભાગવત છે. સા બટા અંદરથી દસ્તાવેજ લઈ આવ. દસ્તાવેજ?
શું દસ્તાવેજ બસ હવે મારે બધું આપી જ દેવું છે શેના અને દસ્તાવેજ મારે વયા જવું છે અહીંથી. હા તો કઈ નહીં બા આપણને આપી દેવાનું કે છે બા લાવ બેટા. સો અલ્લાહ બા દેમાં 20 વીઘા જમીન છે, 2 મકાન છે અને આ ખોરડું. હા આ હંધુય હવે મારે દઈ દેવું છે ને મારે અહીંથી વયા જવું છે. હા બા શાંતિ તો રાખો. શેની શાંતિ અમારું છે ને અમે માગીએ છીએ શાંતિ રાખને. શું આ બધાય કાગળિયા મેં કરાવી લીધા છે હમ. અને ઈ હંધાય મારી દીકરીને દઉં છું. હા? તમને કાંઈ નહીં મળે. અરે બા તમે એટલે? શું બોલો છો એ જ જે તમે સાંભળો છો. અરે મને બાપ, કોઈ દી બટકું રોટલો ન દીધો, કોઈ દી અડધી રકાબી સા ન દીધી અને હવે આ બધું લેવા આવ્યા છો. મારે તમારી ભેગું રહેવું નથી અરે અને બા મારે તમે કાંઈ દેવું આ શું કરો છો? અરે બા હું અમે તમારો એક મિનિટ બા, એક મિનિટ બા, બા, એક અમે મિનિટ તમારા- બા બા અરે બેસો નહીં, બેસો નહીં, બેસો બા આ બસ તમારું સાંભળો ને ઘર બા. છે બેસો. બા સાંભળો બા. ને. બા. માંગુ છું બા. મારે હવે કોઈનું કાંઈ નથી અરે સાંભળવું. બા બા સાંભળો ને એ બા માવતર કમાવતર થોડું થાય, હા. આ સોરું કસોરું થાય. મેં આજે જોઈ લીધું. પેટનો જણ્યો તો મારો થયો નહીં, પણ આ પારકો મારો થયો. દવા લાવી દીધી, મારું ધ્યાન રાખ્યું ને અત્યારે મને એના ઘરે લઈ જાય છે. અરે હું બા ત્યાં જ રહીશ. બા એ બા હવે તમારા નાટક બંધ કરો ને. 2 દિવસમાં આ ખોરડું મને ખાલી જોઈએ, અરે કેમ કે આ સંપત્તિ બધી હવે મારા નામે થઈ છે. બાને લઈ લો અને નેહા તું પણ જા. એ બા બા મારી વાત એ બા માફ સાંભળો કરો ને બા. બા માફ કરો ને બા please. બા એ, બા. મહેરબાની કરીને બા માફ કરો ને અરે લઈ લો બાને. બા ખાલી 2 દિવસ. 2 દિવસથી વધારે તને સમય નહીં આપું. મારો ભાઈ છો ને એટલે 2 દિવસનો સમય આપ્યો છે. હવે તારી ઘરવાળીના પલ્લુમાં બંધાઈને રહે, પણ આ મારા ઘરમાં નહીં. સાંભળ તો ખરી, હવે શું કરીશું ક્યાં જઈશું આપણે આ તારા કારણે જ થયું છે બધું. બસ આ પહેલેથી તારી વાતમાં હું ન આવ્યો હોત ને તો આ કાંઈ ન થાત. બધું મારા કારણે થયું, બધું જ મારા કારણે થયું. આ તું જેમ મને ચડાવતી ગઈ ને એમ હું ચડી ગયો. આ મારી માં સાથે મેં ન કરવાનું કર્યું, આ બધું તારા કારણે થયું, તારા કારણે. નહીં, નહીં, નહીં. આવું ન બોલો તમે. મેં બહુ મોટું પાપ કર્યું છે. અરે આવું શું મેં કામ મારી બોલો? માને આખી જિંદગી હેરાન કરી. જ્યારથી તું આ ઘરમાં આવી છે ને ત્યારથી મારી માને હકે એક બટકું રોટલો નથી ખાવા દીધો. હાલો ને આપણે ફરીવાર માફી માંગી લઈશું. હાલો ને. હવે કાંઈ નહીં થાય, અરે હવે કાંઈ ન થાય. એ મારી માં છે, હું ઓળખું છું અને સારી રીતે. હવે એકની બે નહીં થાય.